શું તમને વારંવાર ગેસ, એસિડિટી, કબજિયાત, બ્લોટિંગ આ બધી વસ્તુ હેરાન કરે છે? તો આ વિડીયોને ખાસ જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે એક સિમ્પલ એવી બ્રીધિંગ એક્સરસાઇઝ શીખવાડવાના છે જે ખાલી તમારે 5 કે 10 મિનિટ જ કરવાની છે. અને આ કરવાથી તમારા આ બધા જ પ્રોબ્લેમમાં 50% જેટલી રાહત મળી શકે છે. હા ફ્રેન્ડ્સ, 50%. આ બ્રીધિંગ એક્સરસાઇઝનું નામ છે ડાયાફ્રામેટિક બ્રીધિંગ. અને આ એટલી સિમ્પલ છે કે કોઈ બી 5 વર્ષનું નાનું છોકરું કે 80 વર્ષના દાદા કોઈ બી આરામથી કરી શકે છે. તમે આ ઘરે બેઠા બેઠા બી કરી શકો, ઓફિસમાં બી કરી શકો, તમે ટીવી જોતાં જોતાં પણ કરી શકો છો. તો આ એક એટલી સિમ્પલ અને ઇફેક્ટિવ બ્રીધિંગ એક્સરસાઇઝ છે જેનાથી બધા લોકોને વન્ડરફુલ રિઝલ્ટ્સ મળતા હોય છે અને આ સાયન્ટિફિકલી પ્રૂવન બી છે. આ બ્રીધિંગ એક્સરસાઇઝ તમારે ક્યાંય શીખવાની જરૂર નથી. હું હમણાં જ તમને આ બ્રીધિંગ એક્સરસાઇઝ શીખવાડીશ. તો આ વિડીયોના એન્ડ સુધી જરૂરથી મારી જોડે બનીને રહેજો. મારું નામ છે ડૉક્ટર નિસક પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક અને શેર જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આ ચેનલ પર આવી ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા રહેતા હોય છે જે 100% સાયન્ટિફિક છે. ઘણા બધા યુટ્યુબ વિડીયોમાં તમે જોયું હોય કે એ પોતે ડૉક્ટર નહીં હોવા છતાં બી તમને ઘણી બધી સલાહો આપે. એવી સલાહો તમે જો ફોલો કરો તો ઘણીવાર તમે ઊંધા રસ્તે બી જઈ શકો, તમારી પ્રોબ્લેમ વધી બી શકે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग. એઝ અ ડૉક્ટર અને સાયન્સમાં બી એવું લખેલું છે કે જે લોકોને બી ગેસ, એસિડિટી, કબજિયાત હોય એમાં 70 to 80% લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોબ્લેમ હોય જેના લીધે તમને આ બધી તકલીફો થતી હોય. લાઇફસ્ટાઇલમાં શું શું વસ્તુ આવે કે તમે કયા ટાઈમે ઊંઘો છો, કયા ટાઈમે ઉઠો છો, તમને ઊંઘ બરાબર આવે છે કે નથી આવતી, તમે ખોરાક બરાબર ટાઈમે ખાઓ છો કે નથી ખાતા, ખોરાકમાં શું ખાઓ છો, શું નથી ખાતા, તમે એક્સરસાઇઝ કરો છો, નથી કરતા. આ બધી વસ્તુ લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં આવે. પણ બ્રીધિંગ એક એવી વસ્તુ છે જે ઘણા બધા લોકોને નથી ખબર હોતી. ઘણા લોકોને એવું તો ખબર હોય છે કે ચલો એસિડિટીમાં આપણે તેલ, મરચું, મસાલો નથી ખાવાનો, આપણે ટાઈમે ઊંઘવાનું છે, ટાઈમે જમી લેવાનું છે, આ બધી વસ્તુ આપણને ખબર હોય. પણ બ્રીધિંગ એક એવી વસ્તુ છે જે હિડન છે, જેના ઉપર આપણે ડિસ્કસ કરવાના છે. સો મેઇનલી બ્રીધિંગને તમે જો સમજવા જાઓ તો એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાવું. 2 ટાઈપની બ્રીધિંગ પેટર્ન હોય. એક હોય શેલો બ્રીધિંગ, એક હોય ડીપ બ્રીધિંગ. શેલો બ્રીધિંગ એટલે આપણે જે એકદમ છીછરા શ્વાસ લઈએ છીએ અને ડીપ એટલે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ. શેલો બ્રીધિંગથી શું થાય છે કે આપણા બોડીમાં એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન, કોર્ટિસોલ આ બધા હોર્મોન્સ વધે છે જેના કારણે આપણા બોડીમાં સ્ટ્રેસ વધે છે. એટલે બેઝિકલી આ આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરી નાખે છે. જ્યારે કે તમે ડીપ એટલે કે ઊંડા શ્વાસ લો છો તેનાથી તમારી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે જેના કારણે આ બધા ખરાબ હોર્મોન્સ આપણા બોડીમાં ખૂબ ઓછા થઈ જાય છે. સ્ટ્રેસ વધવાના કારણે તમારો હાર્ટ રેટ વધશે, તમારું બીપી વધશે, તમારા હૃદય પર ખોટી અસર પડશે અને તમારું ડાયજેશન એટલે કે પાચન શક્તિ વીક પડી જાય છે, એટલે સ્લો થઈ જાય છે. જ્યારે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય તો તમારું ડાયજેશન એટલે પાચન તંત્ર એકદમ ફાસ્ટ ચાલે અને તમારું હૃદય અને બીપી કંટ્રોલમાં આવે. એટલે આખા બોડી પર આની ઇફેક્ટ છે, ખાલી પેટ પર આની ઇફેક્ટ નથી. આપણે પેટ પર પહેલાં આની ઇફેક્ટ સમજવાની કોશિશ કરીએ. તો સાયન્ટિફિક રિસર્ચ અને પેપરમાં મેઇનલી 6 એવી વસ્તુ છે જે ડાયાફ્રામેટિક બ્રીધિંગથી તમને ફાયદો કરી શકે છે. નંબર 1, આનાથી તમારી વેગસ નર્વ એક્ટિવેટ થાય. વેગસ એક એવી નસ છે જે આપણા મગજથી લઈને પેટ સુધી આવે છે અને આપણા આ પેટની માસ્ટર સ્વિચ બી કહેવાય છે. વેગસ નર્વથી જ આપણી ઇન્ટેસ્ટાઇન અને આપણું જે પાચન તંત્ર છે એકદમ સ્મૂથ ચાલે છે. આપણા જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ હોય છે એટલે જે પાચક રસ એ બી વેગસ નર્વથી જ સિક્રેટ થાય છે અને આપણા પેટનું જે એસિડ છે એટલે જઠર અગ્નિ જે કહેવાય એ બી ડાયરેક્ટલી વેગસ નર્વથી જ કનેક્ટેડ છે. એટલે જો તમે ડાયાફ્રામેટિક બ્રીધિંગ રેગ્યુલર કરશો તો તમને આ બધી જ વસ્તુમાં એક ઇક્વાલિટી આવી જશે. એટલે આ જે બી વસ્તુ ઓછી વધતી હશે એ નોર્મલ થઈ જશે જેના કારણે તમારું ડાયજેશન નોર્મલ થઈ જશે. મિકેનિઝમ નંબર 2, ડાયાફ્રામેટિક બ્રીધિંગ કરવાથી તમારું LES એટલે લોઅર ઇસોફેજસ સ્ફિન્ક્ટર ટાઈટ થાય છે. LES શું છે? તો આપણે અહીંયા આગળ અન્નનળી હોય અને નીચે પેટ હોય. LES આપણા પેટ અને અન્નનળી વચ્ચેનો વાલ્વ છે. ઘણા લોકોને આ વાલ્વ ખુલ્લો હોવાના લીધે પેટમાં જે એસિડ રહેલું હોય તે ઉપર અન્નનળીમાં આવે જેને GERD કહેવાય. એસિડ તમારા પેટમાં બી છે ને એસિડ મારા પેટમાં બી છે. જે લોકોને GERD હોય એ લોકોને આ વાલ્વ ઢીલો હોવાના લીધે એસિડ ઉપર લીક થઈ જાય
એટલે એમ માનો કે એક બોટલ છે જેનું ઢાંકણું ઢીલું છે, તેમાંથી પાણી બહાર ઢોળાશે, અને જો એ ઢાંકણું ટાઈટ હોય તો એ વસ્તુ નહીં થાય. ડાયાફ્રેમેટિક બ્રીધિંગથી આ રિસર્ચ પેપર મુતાબિક તમારું જે LES છે એ ડબલ ટાઈટ થઈ જાય છે. એટલે એનું પ્રેશર જે નોર્મલ 22 હોય એની જગ્યાએ 44 થઈ જાય છે. એટલે એટલું ટાઈટ થવાથી તમારું એસિડ રિફ્લક્સ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અને આના લીધે રિફ્લક્સ એપિસોડ્સમાં 8 ગણો ફાયદો થાય છે. 8 ગણો. એ આ રિસર્ચ પેપર મેં તમને કોટ કરેલું છે, જેમાં આપણને જોવા મળે છે. મેકેનિઝમ નંબર 3, આનાથી તમારો પેટનો જે બ્લડ સપ્લાય છે, એટલે જે રક્તનો પ્રવાહ છે એ વધી જાય છે. પ્યોર બ્લડ સપ્લાય મળવાના લીધે તમારા પેટમાં ઓક્સિજનનો પ્રવાહ વધી જાય છે, તમારા એન્ટીઓક્સિડન્ટ્સ વધી જાય છે, વિટામિન્સ અને મિનરલ્સ બરાબર રીતે પહોંચે, પ્લસ તમારા પેટમાં જે એન્ટીઓક્સિડન્ટ્સ બન્યા હોય, જે ટોક્સિન્સ બન્યા હોય એ બી ક્લિયર થઈ જાય. એટલે સારું લોહી આવે, ખરાબ લોહી નીકળે. એટલે બેઝિકલી ડાયાફ્રેમેટિક બ્રીધિંગથી તમને પેટમાં એક પંપ મળે છે. મિકેનિઝમ નંબર 4, આનાથી તમારા આંતરડાનું એક ઇનડાયરેક્ટ મસાજ થાય છે. જેવું ડાયાફ્રામ આપણા આંતરડાને અડે એના લીધે તમારું જે આંતરડાની મૂવમેન્ટ વધે છે. અને આ રિસર્ચ પેપર મુતાબિક તમારા IBSના સિમ્ટમ્સ, એટલે જે લોકોને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ હોય એ લોકોને સિમ્ટમમાં 69%નો ઘટાડો થાય છે, અને બ્લોટિંગમાં 74%નો ઘટાડો થાય છે. એટલે તમારું પેટ બી સાફ થશે, ગેસ બી છૂટશે, અને કબજિયાતનો પ્રોબ્લેમ બી જતો રહેશે. મિકેનિઝમ નંબર 5, જેમ આપણે પહેલાં વાત કરી કે આનાથી તમારું સ્ટ્રેસનું લેવલ ઘટે છે. એટલે આ રિસર્ચ પેપરમાં એવું પ્રૂવ થયેલું છે કે સ્ટ્રેસના જે બી બાયોમાર્કર્સ હોય તે ઓછા થાય છે, જેના કારણે તમારું હાર્ટ રેટ ઓછું થાય, તમારું BP કંટ્રોલમાં આવે. તમારું સ્ટ્રેસ ઘટવાથી IBS, એસિડિટી અને કોન્સ્ટિપેશન અને બ્લોટિંગ આ બધી જ વસ્તુમાં ફાયદો થાય. રિસર્ચમાં એવું પ્રૂવ થયેલું છે કે સ્ટ્રેસ ઇઝ અ મેજર ફેક્ટર ફોર IBS, એસિડિટી, બ્લોટિંગ એન્ડ કોન્સ્ટિપેશન. અને મિકેનિઝમ નંબર 6, અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં પેપર પબ્લિશ થયેલું હતું. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી એ આપણી ગીતા સમાન છે. એટલે એમાં જે બી રિસર્ચ પેપર હોય તે બહુ જ ઓથેન્ટિક હોય, અને આપણને એમાંથી બહુ બધી વસ્તુનો ફાયદો થાય. એમાં એરોફેજિયા અને રૂમિનેશન માટે ડાયાફ્રેમેટિક બ્રીધિંગ ઇઝ ધ નંબર 1 ટ્રીટમેન્ટ. એરોફેજિયામાં શું થાય, ઘણા લોકો પોતાના મોઢેથી શ્વાસ લેતા હોય, એટલે જે હવા ડાયરેક્ટ મોઢાથી પેટમાં જતી રહે, જેના લીધે આપણું પેટ ફૂલી જાય અને આપણને ગેસ જેવી ફિલિંગ થાય, અને એના પછી પેશન્ટને બહુ બધા ઉપરાછાપરી ઓડકાર આવે. એટલે ઘણા લોકોને 50, 60, 100, 200 ઓડકાર આવતા હોય. આ લોકોને હવા ગળી જવાના કારણે ઓડકાર આવતા હોય, જેને એરોફેજિયા કે સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ કહેવાય. ડાયાફ્રેમેટિક બ્રીધિંગ કરવાથી આ વસ્તુ એકદમ જ ઘટી જાય છે. અને બીજો પ્રોબ્લેમ છે રૂમિનેશન. રૂમિનેશન નોર્મલી નાના છોકરાઓમાં જોવા મળતા હોય. એ લોકો જેમ ગાય વાગોળતી હોય એવી રીતે પોતાના પેટનું ખાવાનું ને એસિડ ગળે સુધી લઈ આવે, અને કાં તો એ પાછા ગળી જાય, અથવા તો થૂકી દે, અથવા તો વોમિટ કરી નાખે. એટલે ઘણા પેરેન્ટ્સને એવું લાગતું હોય કે એમનો છોકરો બધું ખાઈને બહાર ઓકી દે છે. આ વસ્તુને રૂમિનેશન કહેવાય. અને ડાયાફ્રેમેટિક બ્રીધિંગ કરવાથી આ પ્રોબ્લેમ તમારો 100% સોલ્વ થઈ જાય. એટલે મેઇનલી 6 એવી વસ્તુ છે. નંબર 1 કે વેગસને એક્ટિવેટ કરે છે. નંબર 2 કે તમારો જે વાલ્વ છે એને ટાઈટ કરે છે. નંબર 3 એ પેટમાં બ્લડ સપ્લાય વધારે છે. નંબર 4 એ તમારા આખા બોડીનું સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે. નંબર 5 એ તમારા આંતરડાને ઇનડાયરેક્ટલી મસાજ કરે છે. અને નંબર 6 કે તમારું એરોફેજિયા અને રૂમિનેશનમાં આ નંબર 1 ટ્રીટમેન્ટ છે. તો આ 6 વસ્તુના અને સાયન્ટિફિક રિસર્ચના આધારે ડાયાફ્રેમેટિક બ્રીધિંગ તમને 100% ફાયદો કરશે ને કરશે જ. તો હવે આપણે એ જોઈએ, હું તમને એક ડેમો આપું કે તમે ડાયાફ્રેમેટિક બ્રીધિંગ ઘરે બેઠા બેઠા કઈ રીતે શીખી શકો. તો નોર્મલ તમારે એક હાથ છાતી પર રાખવાનો છે, એક હાથ તમારે પેટ પર રાખવાનો છે, મોઢું બંધ રાખવાનું છે, નાકથી ઊંડો શ્વાસ લેવાનો છે, અને પેટ બહાર નીકળે એ રીતે આપણે એક્ટિંગ કરવાની છે. એટલે આ રીતે. એટલે તમે જોઈ શકો કે મારું છાતી ત્યાંની ત્યાં છે અને મારું પેટ બહાર આવે છે. આ શ્વાસ તમારે 2 કે 3 સેકન્ડ રોકી રાખવાનો છે, અને પછી તમારે મોઢેથી કે નાકથી શ્વાસ છોડવાનો છે. એટલે છાતી ત્યાંની ત્યાં રહેવી જોઈએ, અને પેટ બહાર આવવું જોઈએ, અને મોઢું બંધ રહેવું જોઈએ. એટલે આપણે પાછું એકવાર ટ્રાય કરીએ. શ્વાસ લેવાનો છે, 2 કે 3 સેકન્ડ રોકવાનો છે, અને પછી મોઢેથી છોડવાનો છે. તમારે આ રીતે જમ્યા પછી 5 કે 10 મિનિટ આ એક્સરસાઇઝ કરવાની છે. સ્ટાર્ટિંગમાં તમારું આ જે સિન્ક્રોનાઇઝેશન છે, એટલે છાતી બહાર ના આવી જોઈએ અને પેટ બહાર આવવું જોઈએ, એ શીખતા તમને વાર લાગશે. તમે અરીસાની સામે બેસીને જોઈને કરશો, અથવા તો બેડ પર સૂતા કરશો, તો તમને આ જલ્દી આવડી જશે. નોર્મલી 1 કે 2 દિવસ લાગતો હોય શીખતા.
એકવાર તમને આવડી જાય પછી આ જમ્યા પછી ખાસ કરજો. ઘણા લોકો આ ભૂખ્યા પેટે કરે છે. ભૂખ્યા પેટે તમને ફાયદો ઓછો થશે. જમીને આ તરત કરશો એટલે તમને ખૂબ જ ફાયદો થશે. અને જે બી લોકોને એરોફેજિયા એટલે ઓડકાર પર ઓડકાર આવે છે અથવા તો જે બચ્ચાઓને રૂમિનેશન એટલે કે ઓકી દેવાની આદત પડી ગઈ છે, એ લોકોને આ વસ્તુ વધારે સમય માટે કરવી પડે, એટલે 15 થી 30 મિનિટ માટે. તમારે દિવસમાં 2 કે 3 વાર કરવાનું છે. એટલે સવારે નાસ્તો કરો, એના પછી બપોરે અને રાતે જમો એના પછી. તો ચલો આપણે વિડીયોને સમાપ્ત કરીએ. નોર્મલી ગેસ, એસિડિટી, કબજિયાત એ કોઈ એક વસ્તુ કરવાથી સારી નહીં થશે. તમારે લાઇફસ્ટાઈલમાં તો ધ્યાન રાખવું જ પડશે, તમારા બ્રીધિંગ પેટર્નમાં બી ધ્યાન રાખવું પડશે, અને ઇનિશિયલી જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત વધારે હોય તો તમારે દવા બી લેવી પડશે. પણ અમે એઝ અ ડૉક્ટર એવું માનીએ છીએ કે કોઈ બી વ્યક્તિને ગેસ, એસિડિટી અને કોન્સ્ટિપેશન માટે લાંબા ટાઈમ દવાની જરૂર હોતી નથી. દવા એ તમારા માટે એક ટેકારૂપ છે. એટલે તમારે કદાચ 3 કે 6 મહિના દવા લેવી પડે અને તમે લાઇફસ્ટાઈલમાં જે વસ્તુઓ તમને ગડબડ હોય એ તમે ઠીક કરતા જાઓ તો આ વસ્તુને જડમૂળથી તમે કાઢી શકો છો. અમે એવા લાખો પેશન્ટ જોયેલા છે કે જે થોડોક વાર દવા લઈને પછી લાઇફસ્ટાઈલમાં સુધારો કરે અને એ લોકોને પરમનન્ટલી સારું થઈ જતું હોય છે. તો આ વિડીયોને તમે ખાસ ફોલો કરજો, ડાયાફ્રામેટિક બ્રીથિંગ રેગ્યુલર કરજો, અને મને કમેન્ટ સેક્શનમાં તમને કેટલો ફાયદો થાય છે એ લખીને જરૂરથી જણાવજો, તો મને બહુ સારું લાગશે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, જેથી એ લોકોને બી આ ઓથેન્ટિક ઇન્ફોર્મેશનની જાણકારી મળી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારી માટે બનાવતા રહીશું. જો તમને બીજા કોઈ ટૉપિક પર બી વિડીયો બનાવવો હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો, હું તમારે માટે એ વિડીયો બનાવીને મૂકીશ. તો મળીએ આપણે નેક્સ્ટ वीडियो. ત્યાં સુધી ધન્યવાદ, नमस्कार. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.